વિછિયા સરપંચ મનુભાઈ સવસીભાઈ રાજપરા, પૂર્વ સરપંચ, આજે જસદણ વિછિયાની અંદર જે કાંઈ અત્યારે જે લોકો જેલમાં હતા તે લોકો અત્યારે કાગળ લઈને નીકળ્યા છે કે ભાઈ અમને બાવળિયા સાહેબે છોડાવ્યા, અમને બાવળિયા સાહેબે છોડાવ્યા. પણ એને હું એક વસ્તુ કહેવા માગું છું કે ભાઈ તમને બાવળિયા સાહેબે છોડાવ્યો તો વેલકમ, અમે તમને કોઈ ના નથી પાડતા. પણ અત્યારે તમે જે ભાઈ ઈસુભાઈ અને બીસુભાઈ જે નિવેદન આપે છે તો હું એ નિવેદનને સામે હું તમને એક જવાબ આપું છું કે ભાઈ તમને એને છોડાવ્યો તો અમને કોઈ વાંધો નથી, પણ તમે તમારી પાછળ તમારા ઘરના કે તમારા કુટુંબના કોઈ વ્યક્તિ ત્યાં જેલે તમને મળવા પણ નથી આવી શક્યા. અને આ જેટલા કોઈ ભાજપના આગેવાનો છે અને જે કાંઈ આપણા મુરબ્બીય મંત્રીશ્રી છે એના માણસોએ તમને એક લાડવો લઈને આવ્યો હોય તો કહો તમે માવાય અમારા ખાઈ ગયા છો અને તમે અત્યારે આવા નિવેદન આપો છો કે ભાઈ આપ આવે છે ને ઓલું આવે છે. ભાઈ અમારી પાસે ક્યાં પાર્ટી હતી? અમે બધાને આમંત્રણ આપેલું, તો તમે આવું શું કરવા બોલો છો? શું કરવા આવું કહો છો? તમે કોના કહેવાથી કહો છો? અને તમે જ્યાં હોય ત્યાં અમુક શબ્દ બોલો છો તો સમાજની અંદર તો મને તો એવું લાગે છે કે તમારા ઘરે તમારું હાલતું નહીં હોય, તમારી પાછળ કોઈ માણસ નહીં હોય, તમને કોઈ સંભાળતા પણ નહીં હોય. તો આવા વ્યક્તિઓને સાથે રાખીએ અને આપણે આવા નિવેદન અપાવીએ એ શરમજનક વાત છે. આ સમાજની વાત છે. સમાજની વાતમાં સમાજે એક તરફી નિર્ણય કોઈ દી લેતું નથી. પણ અત્યારે હાલમાં આ લોકોને એક ગાડી આપી છે અને કાંઈક થોડા ઘણા વાપરવાના આપ્યા હોય એના હિસાબે આ નીકળી ગયા છે. અને આને એના ગામમાં તો તમે એના વિસ્તારમાં તો જાણો કે એને કોઈ માવો ખવારવા રાજી નથી. આજે નિવેદન આપવા આપણા આ જસદણ વિછિયા તાલુકામાં આવ્યા છે ત્યારે એમને હું એક વસ્તુ જરૂર કહું છું કે ભાઈ ઈસુભાઈ બીસુભાઈ, તમે ઠેઠ સુધી તમે બાવળિયા સાહેબને ગાળ્યું દેતા જેલમાં અને બધા મંત્રીઓને ગાળ્યું દેતા, અને આજે તમે નિવેદન દેવા જે નીકળ્યા છો તો તમને આ કોના કહેવાથી નીકળ્યા છો એ તો અમને કહો, અમારી સાથે બેહો, અમને કહો. અને પણ અમે તો હજી આજની તારીખમાં કહીએ છીએ કે 4 મુદ્દાનો કાર્યક્રમ છે. 4 મુદ્દાનો કાર્યક્રમ મંત્રીશ્રી કાઢી શકતા હોય તો અમને હજી વાંધો નથી. તો તમે આજે આવા નિવેદન આપો તો સમાજમાં તમારી અસર કોઈ પડવાની નથી અને સમાજ સ્વયંભૂ આવવાનો છે. કદાચ તમે રોકશો તો કોઈ રોકાવાનો પણ નથી. અને આજ અમુક વ્યક્તિઓ જે નિવેદન આપે છે તમે એની પાછળની કારકિર્દી જુઓ. ઈસુભાઈ બીસુભાઈને પૂછો કે તમારી માથે કેટલા ગુના દાખલ થયેલા છે. તમે એ તો ફસતા કરો અને તમે પાદરા કહી દો છો કે અમારે આમ થયું તેમ થયું તો તમે બંધ થઈ જાઓ. આવી વાત ઉપર આવોમાં, આ સમાજને ઉશ્કેરવા નીકળોમાં, આ કોઈ પાર્ટીનું કે કોઈનું ભાઈ આ સંમેલન નથી, કોળી સમાજનું સંમેલન છે. અને આ ઘનશ્યામભાઈના શ્રદ્ધાંજલિ રૂપે આ સંમેલન કરવામાં આવ્યું છે. એના ઘરનાને સાથ સહકારને સહાય આપવા માટે આ સંમેલન કરવામાં આવ્યું છે. એના માટે તમે ઈસુભાઈ બીસુભાઈ તમે ઘરે વ્યા જાઓ, બીજી વાત કરોમાં. અને જે બીજી વાત કરતા હો તો ભાષા બંધ કરી દો. આ જે વસ્તુ છે એ આપણા સમાજની છે અને સમાજને હાસી દિશામાં લઈ જાઓ એ આપણી પોતાની બધાની જવાબદારી છે, મારી એકની નહીં. પણ તમે આટલું થોડું અમારું માન રાખી અને તમે કહો અને જેલમાં 19,500 રૂપિયાનું તમે ખાઈ ગયા માવાને એવું બધું, એ કાંઈ કોઈ મંત્રીશ્રીએ નહોતા મોકલ્યા હોય, મનુભાઈ રાજપરાએ મોકલ્યા અહીંથી. હા, 100 મણ લાડવા ખાઈ ગયા છો તમે, ગાંઠિયા ખાઈ ગયા, એ કોઈ મંત્રીશ્રીએ નહોતા મોકલ્યા, મનુભાઈ રાજપરાએ મોકલ્યા. અને જે સોડાવવામાં એ કે અમે હતા તો વકીલની પેનલ અમારી હતી, એ પેનલે કેટલી મદદ કરી હતી કહો ને. તમારી પાસે ઝેરોક્સના પૈસા નથી લીધા અને એ લોકોએ હાથ 15,000 રૂપિયા ઉઘરાવ્યા છે. એનો હું સાક્ષી છું. અને મેં ફોન પણ કરેલો કે તમે જેના પૈસા લીધા હોય તમે એના પાછા આપી દો. એટલે તમે વધારે કાંઈ બીજી કોઈ ખોટી લપ ન કરતા પાછા, અને જે તમારું કામ હોય એ કરો. સમાજની અંદર સંમેલનમાં તમારા ભાઈ ઈસુભાઈ બીસુભાઈ આવું તો ભલે ન આવું તો અમે તમને કાંઈ કહેતા નથી. અમે તો એક આમંત્રણ રૂપી તમને કીધું છે કે ભાઈ તમે બધા આવજો. બસ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય માતાજી.